આ બાજુ કંચન થઈ આવી જાય પેલા બેન કે પાછળ બેઠા ને તો નહીં આવી જાય પેલી ફાઇલો જરા હટાવી દો બેસી શકે ખુરશી ઉપર નાખી અત્યારે હાજર નથી મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ બરાબર એમના જોડે મારે વાત થઈ હવે આપ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છો અચ્છા મારે એ પૂછવું છે કે આ ગેટ બંધ કચેરીના સમય દરમિયાન કેમ તમે આવેદનપત્ર આપવા આવ્યા હો તો આવેદનપત્ર આપો નહીં પણ આ ગેટ બંધ કરવાનું કારણ શું એ પૂછી રહ્યો છું કારણ કે કચેરી સમય દરમિયાન ગેટ બંધ કરી શકાય નહીં આ પબ્લિક પ્રોપર્ટી છે આ કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી બીજું કે કોઈ હથિયારો સાથે લોકો એકઠા નથી થયા કોઈ જ આતંકવાદી કે ત્રાસવાદી લોકો નથી તો આ ગેટ બંધ કરવાનું કારણ શું કારણ કે 4 કલાકથી અમે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે દિલીપભાઈને રિંગ કરી દિલીપભાઈએ કીધું કે સાહેબ હું ખોલાવડાવું છું એ પછી તમારા અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ જે છે અધિક મુખ્ય સચિવ એમને કીધું રાજકુમારને કીધું તમારા ચીફ સેક્રેટરી તો મૂળ વાત છે કે આટલો ગેટ બંધ કરીને પરેશાન કરવાનું કારણ શું છે મને સમજાતું નથી આવેદનપત્ર આપી નહીં પણ આ ગેટ બંધ કેમ કર્યો છે એનું કારણ હોય તો કેવી રીતે જવાબ આપું તમારા ધ્યાન ઉપર જ નથી આખું પ્રકરણ ખરેખર ધ્યાન ઉપર નથી એટલે શું કયું પ્રકરણ તમને તમે 10 થી 15 માણસની અંદર આવવાનું એક પણ માણસ અહીંયા કોણ છે આસિસ્ટન્ટ તમે કે જમીન આવીએ આપણે એસીપી સાહેબને ક્યાં ગયા પેલા રાઠવા એસીપી રાઠવા એક પણ માણસ પરવાનગી વગર પરવાનગી તો જો કે આમાં કોઈ કમ્પાઉન્ડમાં એક પણ માણસ નહોતો આવ્યો જે બધા બહેનોને સૌથી પહેલા શાંતિપૂર્વક રીતે આવવા દીધા પછી બધા ભાઈઓ આવ્યા પત્રકારો આવ્યા મૂળ વાત એ છે કે તમે પણ વંચિત સમુદાયથી બિલોંગ કરી રહ્યા છો આમાં મોટા ભાગના લોકો છે એ આ દેશના ખૂબ જ દબાયેલા કચડાયેલા લોકો છે એમના રાઇટ્સ માટેની માગણી માટે એ લોકો આવી રહ્યા છે હવે માગણી માટે જ તમે એમને એન્ટ્રી જ નહીં આપો તો પછી શું થશે અંદાજે 3 કલાક પહેલા અમારા વહીવટી અધિકારીને મોકલ્યા હતા અને કહ્યું હતું કે ભાઈ 10-15 માણસ જો અંદર આવવા તૈયાર હોય અમે ગેટ ખોલાવીને અંદર આવવા દઈએ અને આવેદનપત્ર સ્વીકારી લઈએ જો અમે અહીંયા બેઠા છે તમારા જોડે કોઈ ઉદ્ધત વર્તન નથી કર્યું કે કોઈ તમારી ઓફિસમાં કોઈ તોડફોડ નથી કર્યું અમે ભારતના બંધારણને માનવાવાળા લોકો છે અને આ સિસ્ટમ જે છે લોકતંત્ર છે એને ફોલો કરવાવાળા લોકો છે પણ વાત એ છે કે લોકોને એમના અધિકારોથી અટકાવી શકાય નહીં કદાચ વડાપ્રધાનની ચેમ્બરમાં પણ જવું હોય તો કોઈ માણસને આવી રીતે અટકાવવાનો બાબત જ નથી અમને અટકાવે છે કાયદેસર જે ઓફિસ પ્રિમાઇસીસ છે એની પણ કેપેસિટી હોય તમે એવું કે 500 માણસ નહીં ચેમ્બરમાં એ તો અમે સમજીએ છીએ આ તમારી ચેમ્બર બિલકુલ નાની છે આમાં ખાલી 10 લોકો સમાઈ શકે એટલા માટે જ કહ્યું હતું 10 થી 15 જણા માટે અંદાજે 3 કલાક પહેલા કહ્યું હતું કે 10 થી 15 જણા આવે હું આવેદનપત્ર લેવા તૈયાર છું પણ અમારા ત્યાં તો ગેટ જ બંધ હતો તો કઈ રીતે લઈ શકાય તમે તૈયાર થાવ પછી ખુલે છો અત્યારે મને તમે આવેદનપત્ર આપો આની સીધી વાત છે આવેદનપત્ર આપવા માટે જ આવ્યા છે પણ 4 કલાક પરેશાન થયા છે તો તમારી જવાબદારી છે કારણ કે તમારો પગાર લોકોના ટેક્સના પૈસામાંથી આવી રહ્યો છે તમે પબ્લિક સર્વન્ટ છો તમે લોકોના નોકર છો અને લોકોના નોકર થઈને લોકોને પરેશાની આપી રહ્યા છો એટલા માટે અમારે કેવું પડી રહ્યું છે પરેશાની કરી નથી અરે 4 કલાકથી હેરાન થયા અમે લોકો યાર કહ્યું ને આ બેનો હેરાન થઈ ગર્ભવતી બેનો હેરાન થઈ છે નાના બાળકો વાળી બેનો જે મારે કાર્યવાહી કરવાની હોય એના માટે હું એને મોકલી શકું અમે આપવા માટે જ આવ્યા છે પણ આ ગેટ બંધ કરવાની પ્રવૃત્તિ હવે બીજી વખત ક્યારેય ન થવી જોઈએ આપણે સ્પષ્ટ કહી દઈએ છીએ કાયદો અને વ્યવસ્થાનો તમે ભંગ કરી રહ્યા છો એટલા માટે તમને આ ચેતવણી આપીએ છીએ કે હવે ક્યારેય ગેટ બંધ નહીં કરતા સાંભળો આ વસ્તુ ખોટી છે આ ગેરકાયદેસર છે તમારી મર્યાદા ન ચૂકો મારી મર્યાદા મને ખબર છે મારે પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઓફિસમાં જળવાઈ જોવાનું હોય અમે કોઈ જ વિભાગે પણ જોવાનું હોય કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય ઇવન એના પોલીસ ઓફિસર તમે નિર્ણય લેવાનો રહે આ લોકો પહેલા સંજોગો અનુસાર નિર્ણય લેવાનો રહે બરાબર અરે બિલકુલ નિર્ણયો લેવાની છૂટ છે પણ નિર્ણયો પ્રજાહિતના વિરોધના રાષ્ટ્ર વિરોધી નિર્ણયો નહીં લેવા જોઈએ તમે તમારું જે વિચારો વિચારી શકો છો અમે કોઈ પ્રજાહિતના ના હોય એવા નિર્ણયો લેતા નથી બરાબર છે આ લોખંડની સાંકળ આ કોઈ કઈ આતંકવાદી છે કે એના માટે લોખંડની સાંકળથી ગેટ બંધ કરે તમે બધા અલગ પ્રકારના પ્રશ્નો પૂછશો નહીં મને તમે અત્યારે આવેદન પ્રશ્નો એટલા માટે પૂછવા પડે કે યુ આર રિસ્પોન્સિબલ ઓફિસર એન્ડ ધેટ ઇઝ વાય આઈ એમ આસ્કિંગ યુ ખોટી રીતે પ્રશ્નો પૂછવા નહીં યુ આર રિસ્પોન્સિબલ ખોટી રીતે ઓફિસર પ્રશ્નો પૂછવા નહીં પ્લીઝ ખોટી રીતે નથી પૂછતો તમે જવાબદાર પદાધિકારી છો અધિકારી છો, અને તમારી ડ્યુટી છે જવાબ આપવો એ દરેક પ્રશ્નનો જવાબ ના હોય બરાબર છે આ પ્રશ્ન છે એ કોઈ સામાન્ય પ્રશ્ન નથી દરેક પ્રશ્નનો જવાબ લોકોને તમે અટકાવી રહ્યા છો એ દરેક પ્રશ્નનો જવાબ ન હોય સાંભળો તમે પ્રજાપતિભાઈ આડાવડા પ્રશ્નો પૂછો એટલે હું જવાબ આપવા આ બંધાયેલો પ્રશ્ન નથી જવાબ આપવા માટે કેબિનેટ સેક્રેટરી ઇવન બંધાયેલા છે તમે તો સિમ્પલ જીએએસ અધિકારી છો શાંતિથી વાત કરો હું શાંતિથી જ વાત કરું છું અને હું કહું છું કે જે બિલકુલ જવાબ સિમ્પલ રીતે જ વાત કરું જવાબ છું આપવા માટે બંધાયેલો હોય હું જવાબ આપીશ પણ આ ગેટ બંધ કરવાની પ્રવૃત્તિઓ સાંભળો પ્રજાપતિભાઈ ક્યારેય ફ્યુચરની અંદર ફક્ત આ લોકો જ નહીં
પણ કોઈના જોડે નહીં થવી જોઈએ. આ એ ખરેખર તમે ખોટું તમે છે. અમને સૂચના નહીં આપી શકો. અરે બિલકુલ આપી તમે શકીએ. નહીં, We are નહીં, citizens. નહીં, ભાઈ, એક પણ એક જ મિનિટ ભાઈ. તમે અમને We are સૂચના citizen આપો. of India. નહીં, નહીં. અમે આપી શકીએ અમે અમારું સૂચના. કાયદાનું જે કાર્ય નથી કરવા- કરી રહ્યા એટલા માટે તમે તમારું ધ્યાન દોરી આ રહ્યા છે. પદ્ધતિ નથી. તમે મને અરે અમે નહીં, ક્યાં કોઈ ગાળો બોલી રહ્યા છે અહીંયા ભાઈ, તમારે શાંતિથી વાત જોડે? કરો. અરે શાંતિથી તો વાત તમે મને છે. આવેદન પત્ર આપી દો. આવેદન પત્રમાં અમને કેમ રોકા છે 4 કલાકે? પ્રશ્ન કેમ ન પૂછીએ અમે? એ સમજાવો. મારે તમને કેટલી વખત જવાબ આપવાનો? એકનો એક જવાબ મારે તમને કેટલી વખત આપવાનો? બિલકુલ આપવો પડે, કારણ કે તમારા જવાબથી અમે સંતુષ્ટ નથી એટલા માટે પૂછી રહ્યા હું છે એ જ કહું છું કે 3 કલાક પહેલા અધિકારી મોકલ્યા હતા. એક જ મિનિટ. દિલીપભાઈ નો ફોન આવ્યો. દિલીપભાઈએ કીધું કે હું ખોલાવડાવું છું. તમારા જે અધિકારી છે, તમારાથી સિનિયર છે, તમારા કમિશનર, એ કમિશનરની સૂચના છતાંય દરવાજો ન ખુલ્યો. યાર આવું કેમ? અહીંથી અમે રિયલમાં સાચું કહું છું, મને દુઃખ નહીં લગાડતા. તમારી ઉંમર મોટી છે, હું રિસ્પેક્ટ કરું છું, બરાબર. વાત એ છે કે દિલીપભાઈ કમિશનર છે, એ માણસે, તમે એમને પૂછજો, મને કોલ કર્યો છે, વાત થઈ. એણે કીધું સાહેબ હું દરવાજો ખોલાવું છું. કમિશનરની સૂચના છતાં 4 કલાક દરવાજો ન ખુલે. યાર જુઓ, પૂછો આ માણસ ત્યાં હાજર હતા, બીજા લોકો દરવાજો હાજર ક્યારે હતા. ખુલે? જ્યારે રિસ્ટ્રિક્ટેડ માણસો આવે ત્યારે ખુલે. બરાબર. બરાબર. એના માટે કેવડાવ્યું હતું કે 10-15 માણસો આવવા તૈયાર હોય બરાબર. તો અમે દરવાજો ખોલીને આવવા દઈએ, પણ એના માટે તમારા તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી. બરાબર. બરાબર છે. હવે અત્યારે કેમ અમે તો ફટાફટ આવી ગયા છે? હા, હવે તો મને એ સમજાવો. તમને લાગ્યું હશે કે હવે જો યોગ્ય ટાઈમ છે એટલે તમે આવ્યા એવું હશો. નથી. અમારા જોડે મેસેજ જ નહોતો પહોંચ્યો આપનો. હવે અમે તો અહીંથી રૂબરૂ અધિકારી કોઈ મૂક્યા. નહીં. હવે સાંભળો, ખાસ જે અમારી મૂળ જે રજૂઆત જે છે, આ આવું ફરીથી ન બને એટલા માટે કે ભારતમાં કાયદો વ્યવસ્થા ભંગ ના થાય એ પ્રમાણે પૂરતી પ્રજાપતિ કાળજી મૂળ લેવામાં વાત એ આવશે. છે 23 થી 24 જે છે એ ભારતના તમામ લોકોને આર્થિક શોષણ સામેના રક્ષણ માટેનો અધિકાર આપી રહ્યું છે. તો એનો અમલ નથી થતો. ભારતના બંધારણના મૂળભૂત અધિકારોની વ્યાખ્યામાં આવે છે, આપને ખબર છે, આર્ટિકલ 23 અને 24. તો એનો અમલ કરવા બાબતેની રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા છે. બીજું લઘુત્તમ વેતનનું અહીંયા પાલન નથી થતું. આપના મહાનગર હમણાં શ્રમ વિભાગે 2023 માર્ચમાં એક લેટેસ્ટ પરિપત્ર દાખલ કર્યો. આમ છતાં પણ હજુ સુધી લઘુત્તમ વેતન આપના કક્ષાએથી કેમ મંજૂર નથી કરવામાં આવતું? લઘુત્તમ વેતન આપવામાં આવે છે, તેમ છતાં તમારા ધ્યાનમાં કોઈ